तो फरी नवा विडियो में बधा लोकोनुं स्वागत करूं छुं। आजे आपणे आवे छीए ढीचड़ा गाममां ज्यां आईमानुं मंदिर आवेल छे, तो तेमना दर्शन करशी अने मंदिरनो थोड़ोक इतिहास जाणीश। पण चेनलमां पहेली वार तो मारी चेनलने सब्सक्राइब करजो ने विडियो जो तमने गमे तो वधु लोको सुधी शेर करजो। ना ना वांधो नहीं, आम बता तो आज આપણે ઢીચડા ગામમાં આવ્યા છે જ્યાં આઈ શ્રી માનું મંદિર છે તેમના દર્શન કર્યા। હવે મંદિરની થોડીક માહિતી આપણે વડીલો પાસે જાણશી। તો પહેલા આપનું શુભ નામ જણાવશો। મારું નામ નટુભાઈ મિયાત્રા છે। હું અહીં છેલ્લા જ્યારે મંદિરની સ્થાપના થઈ ત્યારથી હું અહીં આવું છું। દર રવિવારે પહેલા તો અહીં મેળો ભરાતો હતો અને હિન્દુ મુસલમાનના એકતા સમાન આ મંદિર છે। માં આઈમાં અહીં સાક્ષાત બિરાજમાન છે ને અહીં ઘણા બધા રોગ જેવા કે કેન્સર બીજા બધા ઘણા રોગ એવા છે એ માએ એમની કૃપાથી અહીં મટાડેલા છે। એ મારી હાજરીમાં મેં જોયેલું છે। અને દર વર્ષના 14 તારીખે એટલે કે મકર સંક્રાંતિએ અહીં માનો મેળો ભરાય છે અને અહીં લગભગ 10 થી 15 હજાર માણસો માં ભગવતીનો પ્રસાદ ગ્રહણ કરે છે। અને અત્યારે અમારે મરુન જોસફભાઈ કોટાઈ એમને આ જે મહાપ્રસાદ હતો એ શરૂ કરાવેલો હતો। અત્યારે કનુભાઈ મથર, મુનાભાઈ ઝાલા અને અનેક બાપભાઈ કોટાઈ આ બધાના સાથ સહકારથી મા ભગવતીનો આ જે ભગીરથ કાર્ય છે એ શાંતિપૂર્વક હિન્દુ મુસલમાન બધાએ હળીમળી અને અહીં ઉજવે છે। એટલી જ મારી વાત કરું છું। जय माताजी। मारू नाम उषाबा जाडेजा छे। आज माने प्राण प्रतिष्ठा अमे हाथे करी छे। माने 5 ईटू पर बेसाड्या था। मानो दीवो हतो त्यारे पण मां काम करता था, आजे पण मां काम करे छे। बीजी तो श्रद्धा। आजे 18 आलम अहींया माना दरबारमां आवे छे। दर मकर संक्रांति होय त्यारे मानो मेरामण जागे छे, माना गुण गाय छे, माने गरबा गाय छे। मां भाविको अहींया नाचकूद करे छे, मानो प्रसाद ले छे। जे पण बधा समूह प्रसाद एम कोई नाच जात भेद कोईनो काई अहींया भेद नथी। अहींया हिंदू मुसलमान पण नानामां नानुं वरण होय एने पण अहींया आववानुं छे। आज अमे पण माना दरबारमां 30 वर्षथी आवीए छीए अने माए अमो એટલા કામ કર્યા છે કે અમને ખબર નથી કે માએ કેટલા કેટલા કરી। અમારા ભાઈ નટુભાઈ, બાપભાઈ, અમારે ઘણા બધા ભાઈઓ છે, અડધાના નામે ભૂલી ગઈ છું। અમે અત્યારે તો અમે 2-3 જણા જ અહીંયા રહ્યા છીએ। મેન જે અમે 30 વર્ષથી આવીએ છીએ એ અમે મેન જ અહીંયા રહ્યા છીએ। બીજા
વર્ષના તો કોઈ અહીંયા આવ્યા નથી અને હું એમ કહું છું તમે ખાલી ત્યાંથી બે અગરબત્તી માં આઈમાના નામની, ખોડિયાલમાના નામની નહીં, માં આયલ છે, માં આયલ શક્તિ છે, માં કુવામાંથી પ્રગટ થઈ, માં નાગના રૂપે છે, પછી માં મોગલને લઈ આવી છે, માં આયલ મોગલને લાવી છું ત્યારે પ્રચાર કર્યો છે માનો. આ તો મૂર્તિ બધાએ કીધું એટલે માની મૂર્તિ બેસાડી છે, નકર માં તો દિવે જ કામ કરે છે. એ દીવો કેનો? તેલનો. એ એમ નથી કહેતી કે મને ઘી દ્યો, મને નારિયેળ દ્યો, મને કઈ ધજા ચડાવો, મને કઈ આપો, એવું નથી કહેતી. બોલો આઈ માત કી જય. તો આપણે આઈમાના મંદિરે આવ્યા છીએ. હવે થોડીક માહિતી છે આપણે મંદિરમાં જે આયોજકો છે તેના પાસે થોડીક માહિતી લેશે. તો સૌ પ્રથમ આપણું નામ જણાવશો? મારું નામ પ્રવીણસિંહ ઝાલા છે. હું માર્કેટિંગ યાર્ડનો ચેરમેન છું, આપા માર્કેટિંગ યાર્ડનો. અને આ મંદિરની સ્થાપના 30 વર્ષ પહેલા થઈ છે. એમાં મેઇન પાત્ર જુસફ કોટાઈનું હતું. પછી એમાં મારો એટલો જ ફાળો હતો. પછી રમેશભાઈ એક ગઢવી હતા. પછી અત્યારના હાલમાં અત્યારે જુસફભાઈના દીકરા ઓલા જાફરભાઈ, પછી આપણે બાપભાઈ કોટાઈ જે અત્યારે સરપંચ છે, પછી એક મહમદભાઈના દીકરા બાપભાઈ છે, પછી કનુ મહારાજ છે, અને મારા દીકરા હરેન્દ્રસિંહ. એ આયોજકો અત્યારે હાલમાં આ મંદિરની જે કાંઈ વ્યવસ્થા આયોજન કરે છે. પછી એમાં ઘોડાની દર વર્ષે રેસ હોય છે, એનો ટાઈમ 3 વાગ્યાનો હોય છે, અને એમાં ઇનામ વિતરણ હોય છે બધા ઘોડાઓને જે ફર્સ્ટ આવે ને. અને બીજી આયોજન એવું છે કે દરેક જ્ઞાતિના આ એક એવો પ્રસંગ છે આ મંદિરની, એવી કહાની છે કે આ હિન્દુ મુસલમાનની આ એક મોટી એકતા અહીં તમને જોવા મળશે. અહીં મુસલમાનનું ગામ છે છતાંય હિન્દુનું અહીં 2 થી 3 હજાર માણસનું દર વર્ષે જમણવાર થાય છે. એ આયોજન આ 4-5 આ જે અત્યારના હાલમાં છે એ બધા આયોજન કરે છે. અને મંદિરની બહુ આ પ્રતિષ્ઠા વધારે છે. એની એ જોતા આ પબ્લિકને ખબર પડે કે માણસની જે અહીં પ્રસાદ લેવા આવે છે એ ઉપરથી તમને ખ્યાલ આવે માતાજીની અહીં કેટલી પ્રસિદ્ધિ છે. બસ.